નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મૂળી તાલુકાના સરા ગામે 1 વર્ષ પહેલા સરા જૂના બસ સ્ટેન્ડથી મોચી શેરીથી મેન બજારમાં સરા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા, જેમાં આજ દિન સુધી ચાલુ કરવામાં નથી આવ્યા. જેમાં મૂળી તાલુકાનું મોટામાં મોટું ગામ છે, જેમાં સરા આજુબાજુના ગામડાઓમાંથી નાની મોટી ખરીદી કરવા માટે આવતા હોય છે અને સરા મેલડીમાનું ધામ આવેલ છે, ત્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. અને સરા ગામ 8,000 વસ્તી ધરાવતું ગામ છે, જેમાં હાલના સમયમાં કોઈ બનાવ બને તો આ સીસીટીવી કેમેરા મહત્વ હોય ત્યારે સરકાર દ્વારા નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, ત્યારે સરકાર દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે, પણ સરા ગ્રામ પંચાયતના વહીવટમાં ખામીઓ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે સરા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોને એવો ખ્યાલ તો હોવો જોઈએ કે ગામને ઉપયોગ થાય તેવી કામગીરી કરવી જોઈએ. ત્યારે ચૂંટણી સમયે મોટા મોટા વચનો અને ભાષણોથી લોકોને વાયદા મુજબ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તેવા દ્રશ્યો સરા ગામમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબતે મૂળી તાલુકાના સરા ગ્રામજનો શેરીમાં અને મહોલ્લામાં સરા ગ્રામ પંચાયત દ્વારા લોકોને ઉપયોગી થાય તેવા કામગીરી કરવામાં નથી આવતી ચર્ચાનો વિષય બન્યો છે. રિપોર્ટર સોલંકી રાજુભાઈ, એનએન ન્યૂઝ મૂળી. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.